મારી નમ્ર વિનંતી છે જે તમામ જે ભવિષ્ય જાણી શકે છે, જે જ્યોતિષ જોઈ શકે છે, જે કહી શકે છે કે આજનો દિવસ તમારો કેવો જવાનો છે, તમે આજે કયા કલરના કપડાં પહેરીને જાશો તો તમારો દિવસ શુભ થશે, જે તમે પાછળની જિંદગીમાં શું કરી ગયા હતા, આવનારી જિંદગીમાં શું કરવાના છે, એવું તમામ જાણે છે જે ભૂવા છે, જે જ્યોતિષ છે, અને આવા જે કોઈ પણ જે મોટા સ્ટેજ ઉપરથી તમારું ભવિષ્ય, તમને શું કરવાનું છે, શું નથી કરવાનું, તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના છો અને શું છે, અને આવી બધી વાતો જે તમારી સાથે કહી શકતા હોય એમને નમ્ર વિનંતી છે કે જે કાશ્મીરની અંદર આતંકવાદીએ જે હુમલો કર્યો તો એ આતંકવાદી ક્યાંથી આવ્યા હતા, એ કઈ સુરંગમાંથી આવ્યા હતા, અને એને પકડવા માટે તમે આર્મી કે પોલીસનો સાથ આપશો? શું એમની સાથે જઈ શકશો અને જાણવાની કોશિશ કરશો કે ભાઈ આતંકવાદી ક્યાંથી આવ્યા હતા, કેવી રીતે આવ્યા હતા, અને બચાવવા માટે તમે કોઈ ભવિષ્યવાણી કેમ ના કરી? શા માટે કોઈ પ્રયત્ન ન કર્યા? શા માટે ભારતના નાગરિકને મરવું પડ્યું? શા માટે હિન્દુના ઘણા બધા એવા જે હશે જે ભવિષ્ય જોઈ શકે છે, જાણી શકે છે, તો એમને કેમ ન થયું કે આપણા હિન્દુ આટલા મરી જવાના છે? તો આ પણ એક મોટો પ્રશ્ન છે.